હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં રહેશો. સ્વાગત છે તમારો અમારા દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આજે સવારમાં આપણે જાગી ગયા છીએ અને રોટલી થાય છે તૈયાર. તમે મિત્રો જોઈ શકો છો કે રોટલી આપણે બનાવવાનું કામકાજ ચાલુ છે. વિરાજભાઈ અત્યારમાં રોટલી એકાદી જે બની ગઈ હોય એ ખાવાનું કામકાજ ચાલુ છે. અને અમારે દિત્યાબેન જો અહીંયા હાલામાં ખા કરે છે અને આપણે એને હાલા નાખવાના છે. રોટલી તૈયાર થાય છે સુધી આપણે ટીસ્કો નાખવો પડશે. તો કન્ટિન્યુ મિત્રો અમારા વિડીયોમાં બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો ચા પાણીને નાસ્તો કરી લીધો છે ને આપણે ઘરે નેટવર્ક નહોતો આવતો એટલે કાલનો જે વિડીયો બનાવ્યો હતો એ વિડીયો આપણે અપલોડ કરવા માટે આપણે આવી ગયા છીએ રોડ ઉપર. તો મિત્રો જોઈ શકો છો કે આપણે રોડ છે. અત્યારે વાહન કોઈ આવતું નથી, શિયાળાની ઠંડી છે એટલે વાહન હાવ ઓછું આવે છે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે વિડીયો અપલોડ કરવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘેરે છીએ. તો આપણે આજે ઘરનું કામ કરવાનું છે કારણ કે અમારે ઘેરે જે ઝાપો કહીએ અમે, તો એ ઝાપો ભાંગીને તૂટી ગયો છે. તો એ ઝાપાને આપણે નવી રીતે બનાવવાનો છે. તો તમને બતાવું મિત્રો કે આ ઝાપો જુઓ આવી રીતે જુઓ. અહીંથી વિરાજભાઈ આગો રે બતાવો તો દે. જો અહીંથી તૂટી ગયા છે વાહડા જે આપણે હતા એ, ને આપણે આવી રીતે ઘણી જગ્યાએથી તૂટી ગયો છે. નીચેથી એક જગ્યાએ તૂટી ગયો. તો આપણે નવી રીતે ઝાપો બનાવવાનો છે. તો મિત્રો કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહીજો. કેવી રીતે ઝાપો બનાવવું એ તમને હું બતાવતો રહીશ. તો ફાઇનલી મિત્રો આપણે જે ઝાપો હતો એ આપણે ઝાપો ખોલવાનું કામકાજ કરી દીધું છે ચાલુ. જે આપણે એમાં જે લીરા બાંધ્યા હતા એ લીરા હવે તોડી નાખવાનો છે અને ઝાપો આને આપણે આજે 1 નંબર બનાવવાનો છે. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો તમે કોમેન્ટમાં તો કહી જ દેજો. તો અત્યારે આપણું ઝાપો ખોલવાનું કામકાજ ચાલુ છે. જો આમાં બધા લાકડા જે નાખ્યા હતા એ બધાએ હળી ગયા છે. આવી રીતે કંઈક અમે તોડીને ઝાપાને કરવાનો છે નોખો. કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણો ઝાપો બનીને થઈ ગયો છે તૈયાર. તો હું તમને બતાવું કે આપણો ઝાપો કેવી રીતે બનાવ્યો છે. જુઓ મિત્રો આવી રીતે આપણે નીચેથી લઈ જુઓ આવી રીતે આપણે વાહડા નાખ્યા છે. અહીંયા ચોકડી પાડી છે ને આવી રીતે આપણે તૈયાર કર્યો છે ઝાપો. જો પહેલાં કરતાં તો આપણે 20-30% તો સારો કરી નાખ્યો છે. કેવો અમે ઝાપો બનાવ્યો હોય તમે મિત્રો અમને કોમેન્ટમાં કહી દેજો. ને તમારે પણ જો આવો ઝાપો બનાવવો હોય તો હાથે બનાવી નાખવાનો, કારણ કે તમે બહુ ઘણા અમારાથી આગળ હોવ તો હું તો ન આવી શકું ને, આજુબાજુમાં હોઈશ તો હું આવી ઝાપો બનાવવા. તો મિત્રો કેવો લાગ્યો અમે ઝાપો બનાવ્યો નીચે કોમેન્ટમાં કરી દેજો. વિડીયો જો તમને કેમ હોય તો અમારા વિડીયોને લાઇક કરી નાખજો. અને હવે ચા પાણી થાય છે તૈયાર. તો ચા પાણી પી લઈએ. તો ચા થઈ ગઈ છે તૈયાર. તો મિત્રો આપણે ચા પી લઈએ. ચા થઈ ગઈ છે તૈયાર. તો હવે ચા તો પીવી જ જોઈએ ને. ચા પીવી હોય તો આવી જાઓ. તો મિત્રો અમારા વિરાજભાઈ અત્યારમાં બપોરે સૂતા હતા, જાગીને આવી ગયા છે. 4:30 જાગ્યા છે. જો વિરાજભાઈ કહીજો લાઈક કરો એમ કહીજો. વિરાજ જો જાગીને આવ્યા એટલે મૂડમાં છે નહીં. અને આ તો અમારે દિત્યાબેન તો ફૂલ મૂડમાં છે. કયું ના જાગી ગયેલા છે. જો દિત્યા ઓ હા. તો અમારા વિરાજભાઈ હવે બોલશે, કહી દે લાઈક કરો, કહી દે. હા વિરાજભાઈ કે એટલે તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો અમારા વિડીયોને દેશી વ્લોગને કહી દે. તો હવે તો અમારે વિરાજભાઈએ કીધું છે તો હવે તો કરી દો કંઈક. લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દેજો. તો ફાઇનલી મિત્રો આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.